સર અત્યારે આપણે ખેતરમાં કયો પાક વાવ્યો છે સર? અત્યારે તો બધી ધરોડી વાવી છે, નવું બિયારણ આવ્યું છે. હા બરાબર છે સર. એમાં એવું છે, જીમ પાણી બહુ ને એમાં વધે બહુ, હિંજા ઘણી ઊંચી થઈ જાય છે અને આમ પગતી થઈ જાય. વેલાજીના લાંબા હાલવા માંડે, સમજ્યા? બરાબર છે. હા બોલો. હેલો. હા બોલો. હાજી નમસ્કાર સર, એગ્રોસ્ટાર માંથી એગ્રી એડવાઇઝર રીતુ વાત કરી રહી છું. હા. કેમ છો સર, મજામાં? મજામાં હો. બરાબર છે સર. વરસાદ પાણી કેવાક છે સર તમારી બાજુ? વરસાદ પાણી સારા થયા હો. બરાબર છે સર. સર અત્યારે આપણે ખેતરમાં કયો પાક વાવ્યો છે સર? અત્યારે તો બધી ધરોડી વાવી છે, નવું બિયારણ આવ્યું છે. હા બરાબર છે સર. તો સર બીજી કોઈ માહિતીમાં જરૂરિયાત ખરી સર? હવે ઈ 1.5-2 મહિનાની થઈ છે, એમાં ઉપર ફૂમકું આવે છે અને આમ કઈ અંદર થાતું નથી ફળ. અંદર ફળ નથી થાતું? હા. તો સર એક કામ કરો, તમારે ધરોડીના ફોટા છે ને સર? હા. એના ફોટા પાડી અને આપણે છે ને વોટ્સઅપ છે ને 95030 ઉપર. હા. એના ઉપર સર તમે મોકલી આપો, એટલે ફોટા જોશે ને એટલે આપણે અધિકારીને છે ને સર ખબર પડશે કે એમાં શું થયું છે, કે દારૂ જે આપણે ધરોડી છે એ કેટલી થઈ છે ને શું થાય છે. એટલે પછી સર તમને એમાંથી પાછો ફોન આવશે એપ્લિકેશન ડિપાર્ટમેન્ટ માંથી, અને સર તમને એ જણાવશે કે એમાં તમારે કઈ સમસ્યાને લીધે તમારે છે એ ફળ નથી આવતા. બરાબર સર? એમાં એવું છે, જીમ પાણી બહુ ને એમાં વધે બહુ, હિંજા ઘણી ઊંચી થઈ જાય છે અને આમ પગતી થઈ જાય. વેલાજીના લાંબા હાલવા માંડે, સમજ્યા? બરાબર છે સર. એક સર એવું તો ઘણા ફાર્મર ની સમસ્યા છે કે જેમ પાણી પાય છે ને એમ ઉપર આમ ગ્રોથ વધતો જાય છે પણ ફળ નથી બેસતા. હા, ફળ થવા જોઈએ ને ફળ થતા નથી. બરાબર છે. ના સર, તમે છે ને એને ફોટો પાડી અને વોટ્સઅપ આપણે 95030 પર વોટ્સઅપ નંબર છે ને સર, એમાં મોકલી આપો સર. બરોબર. પછી તમને એમાંથી છે ને ફોન આવશે કે તમારે આ વસ્તુના કારણે છે તમારે સમસ્યા સર્જાય છે, ફળ નથી બેસતા. એ પાછું બિયારણ નવું આવ્યું છે, સમજ્યા? વણ જ વાયું છે મેં, બધા વાવે મેં વણ જ વાયું છે. હા, એટલે સર એમાં એવું છે કે મને પૂરી ખબર ન હોય એટલે આપણે એગ્રોસ્ટાર માંથી પૂછી કે ભાઈ આનું શું કરવું એમ. બરાબર છે સર. ના સર, તમે છે ને એનો ફોટો મોકલી દેજો આપણા નંબર ઉપર, અને સર એમાંથી તમને જરૂર કોલ આવશે અને જે સમસ્યા હશે તમને સમસ્યા જણાવશે. બરાબર સર? કોઈ વાત સર. બીજી કોઈ માહિતીમાં જરૂરિયાત ખરી સર? ઈ જ વાવેતર છે અત્યારે, એની માહિતી જોતી હતી. હવે એ તો તમે કહો ફોટો, એમાં મારે કેવી રીતે કરું? બરાબર છે. ના સર, એવી ફોટો મોકલશો ને તો વધુ ખ્યાલ આવશે કે એમાં તમારે શું પ્રોબ્લેમ થયો છે, એટલા માટે સર. એમાં ફળ કેવડું થતું હશે? ફળમાં તો સર હવે એ તો હવે એમાં ફળમાં તો એના ઉપર છે સર કે આપણે બિયારણ કઈ રીતના વાવ્યું છે. તોય સર આપણે બધા એમ કે છે કે મકાઈના ડોડા જેવું કે થાય છે, એમ કે છે, વાત કરે છે. એટલે તોય સર તમે ફોટો પાડીને મોકલો ને, એ તમને એપ્લિકેશન ડિપાર્ટમેન્ટમાંથી ફોન આવશે સર એના વિશેનો. બરાબર સર? પાછું આમ હેમર જ વાવવું પડે ને, સમજ્યા? હેમર જ વાવી. બરાબર છે સર. કોઈ વાંધો નહીં સર. બીજી કોઈ માહિતીમાં જરૂરિયાત પડે સર તો જરૂર કોલ કરજો. ધન્યવાદ સર.